નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું ભ્રષ્ટાચારની. વાંસદા તાલુકાના બારતાળ ગામે ડામર રોડ બને છે. એ રોડના કામમાં ભ્રષ્ટાચાર દેખાતા ગ્રામજનોએ રોડનું કામ બંધ કરાવ્યું. બારતાળ ગામે છેલ્લા 14 વર્ષ બાદ આ રોડ બનતા ભ્રષ્ટાચારની રીત અને એની બનાવવાની પદ્ધતિ એવી છે કે ડામર કપચી સીધી ધૂળ પર જ પાથરી દેવામાં આવી છે અને 1 કિલોમીટરનો રોડ એજન્સીએ બનાવી નાખ્યો છે. ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરી, રાજકીય આગેવાનોને રજૂઆત કરી, પણ આગેવાનોએ કોઈ સંતોષકારક જવાબ ન આપતા સમગ્ર ગ્રામજનો મીડિયા સમક્ષ આવીને પોતાની આપીતી જણાવી. આ રસ્તો વ્યવસ્થિત થવો જ જોઈએ. કાર્પેટ પાસ કરવું તો પણ સાઈડ પર જે 1.5 થી 2 ફૂટનું વધારેલો તેમાં 6 ઇંચ તો ખોદવું પડે કે નહીં? આ ધૂળ પર તો બેઠા પીપળા જ નીકળી જવાના, એક ચોમાણું બી નીચાલે. પછી એક જ આ રસ્તો, એક જ ટેન્ડર, એક જ બનાવવાળો, બીજી જગ્યાએ કપચા નાખવાના. અહીંયા આ રસ્તા પર ભાટાળ પૂરતું આટલા કેમ એવું? એટલે આ રસ્તો ચરવીમાં બનાવ્યો તે ટાઈપ તો બનાવો છે ને એમ. પછી આ વેટ ઉતારી જાય તો બરાબર નહીં કહેવાય. આ લોકો સમજવા જોઈએ કે સરકારનું જે કંઈ બજેટ છે તેમાં તમને થોડુંક તો વાપરો. પછી આટલું 4 ઇંચ કે 2 ઇંચ લાગી જાય ને આગળ બને ને આગળ બનતું જાય ને પાછળ છે તો ખોદાતું જ જાય. એનો શું મતલબ? એના કરતાં તો નહીં બનાવો તો ચાલે. વેઠતું છે તો વેઠું. એટલે રોડ હરખો થવો જ જોઈએ. તમારી એ છે કે ભાઈ રોડ સારો નથી બનતો, પણ જે બનાવે છે વેઠ ઉતારે છે, કામ ધૂળ ઉપર જ અમારે પાકી જાય છે. એટલે આ તો આપણે બનાવવાની, પણ લોકોએ બનાવેલા તે તો જોઈએ કે નહીં? છેલ્લે આપણને ઉઠા જ બનાવવાની આ હોય તો પછી નહીં કરે તો સારું. જ કરવું જોઈએ. આ બાબતમાં તો એવું આવે કે જો આપણે ચરવીમાં જો તમે મેટલ પાથર્યું તો બાપતાળ ગામમાં બી મેટલ પાથરવા જોઈએ ને એમ. આ ઘાસચારા પાસે ઉપર એમ જ પેલું પાથરીને જતા રહે તે તો નહીં કામ આવે ને. તે તો બધું અત્યારે તે બાજુ અમે જોઈ આવ્યા તો બધું ઉખડી જતું છે. બીજો બી બનાવ્યો છે. ચડાવથી બારતાળ કેડકચ્છ ને જોડતો રોડ જ્યારે 14 વર્ષ બાદ બનતો હોય તો ગ્રામજનોમાં ખુશીની લહેર પણ જોવા મળી હતી. પરંતુ રોડ બનવાના ભ્રષ્ટાચાર સામે આવતા મીડિયા દ્વારા રોડ કોન્ટ્રાક્ટરના એન્જિનિયરને ફોન કરી જાણકારી મેળવી હતી. પણ ચણવાજોગ રોડના કામમાં વેટ સામે આવતા સમગ્ર મામલો ગરમાઈ એ પહેલાં ગ્રામજનોએ આ કામ બંધ કરાવી યોગ્ય કામ ન થાય ત્યાં સુધી કામ ન કરવા ગ્રામજનોએ કહ્યું હતું. અમે 15 વર્ષ આપદા કરી છે, હજુ બીજા 15 વર્ષ આપદા કરીએ, બાકી નહીં બનાવે. જો હારો બનાવતો હોય તો અમને કોઈ વાંધો નહીં મળે એમ. કેટલા વર્ષ રાહીમ આજ બનતો છે અમારો જ. આ રાહીમ જયારે પણ બનાવ્યો ત્યારે અમને આ જ પરિસ્થિતિમાં લાવ્યા એમ. એટલે જે ખારું લાવતા હોય તો અમને કોઈ વાંધો નહીં મળે એમ. અરે પણ એટલીસ્ટ આ 1.5 ફૂટ વધારો કે 2 ફૂટ વધારો અહીંયા તો વાહન બી બહુ આવે એમ. એક જ ટેન્ડર હોય, એક જ બજેટમાં બધું હોય તો ત્યાં તમે કપચા નાખે ને અહીંયા લીપી જાય તો થોડું ચાલે. કામ આવે ને બતાવવા પૂરતો જ બનાવવાનો એવું થોડું છે. 1 કરોડ 32 લાખ રૂપિયાની રકમનો આ રોડ ફક્ત 50 લાખ રૂપિયાનું કામ દેખાતું હોય તો ભ્રષ્ટાચાર કેટલો આંબી ગયો હોય સ્થળ પર જોઈ શકો છો. આ રોડનું ખાતમુહૂર્ત લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે કર્યું હતું. ભ્રષ્ટાચારીઓને ક્યાં ભ્રષ્ટાચાર કરવો એ પણ ખબર નથી પડતી. ધવલભાઈ પટેલ હંમેશા ભ્રષ્ટાચારના વિરોધી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને પણ સતત ચેતવણી આપતા રહ્યા છે. તો એવા સમયે સાંસદ દ્વારા કરેલા રોડના ખાતમુહૂર્તમાં જ જો ભ્રષ્ટાચાર સામે આવતો હોય તો રાજ કન્સ્ટ્રક્શન નામક રોડ એજન્સીનું લાયસન્સ હવે કઈ રીતે બચશે એ જોવાનું રહ્યું.